તો મિત્રો આજે દાદી બધાની ગમતી એક મસ્ત ચકાચકીની વાર્તા કહેવાના છે, તો ધ્યાનથી સાંભળજો ને વાર્તાની મજા લેજો. કયો માં? એક ચકી ને ચક્કો બે હતો. એક ઘરમાં રહેતો હતો. ચકી કે આપણે શું રોધીશું? ચક્કો કે તાણ ખીચડી રોધો. આજ કે તાણ તમે એમ કરો કે તમે ચોખ્ખો ના ખાડે જાઓ અને હું મગો ના ખાડે જાઉં. એટલે હું મગનો દાળ લાવું ને તમે ચોખા લાવો. કે સારું. બે જણો ચોખા લઈ આવ્યો, એક જણ ચોખા લાવ્યું, એક જણ દાળ લાવ્યું અને ખીચડી મેલી અને ચકી કે તાણ ચકા હું પાણી ભરવા જાઉં છું, ખીચડી સંભાળજો. કે સારું જાઓ. ચકી પાણી ભરવા જાઓ. ચકો તો ઉઠી અને બધી ખીચડી તો ખાઈ જાય. ચકો ખાઈ જાય ખીચડી અને પછી તપેલીમાં ઘી જાય. પાછેરામ પાડી ગયા અને અક્ષેરામાં હજી ગયા અને પેલા પાસે શેરિયામાં ઘી મૂતરી ગયા. બધું રમણ ભમણ કરી અને ડાગલા ચડીને અને ઓછો બોધીને સૂઈ જાય. ચકી પાણી ભરીને આવ્યો કે ચકા ઉતરાવજો. ચકો કે મને તો ઓછો આવીશ તે હું નહીં ઉતરી શકતો. ઓછે પાટા બોધીને સૂઈ જોઉં કે તે તમે કે એ ઉપરલું ફોડી નાખો અને નેતરલું લાવો. ચકી તો પાણી ભરીને પેલું ઉપરલું ફોડી નાખ્યું. નેતરલું માટલું લઈને ઘરમાં જો તો બધું રમણ ભમણ પડેલું. ચકા કે હો આ કને કર્યું? કે મને ખબર નહીં. શિખર રાજાના કૂતરા આવ્યા છે. કે રાજાના કૂતરા ઓછો ક આવે? તે કે એ રાજાના કૂતરા જ ખાઈ જાય. કે ચકી તો રાજાના ઘેર જઈ. રાજા ફરિયાદ કે શેનીભાઈ કે તમારા કૂતરે મારો ભજવાડ કર્યો છે. કે શું ભજવાડ કર્યો છે? કે અમે ખીચડી રોધી હતી તે ખીચડી ખાઈ જાહ અને તપેલીમાં ઘી જાહ, પાછેરામ પાડી જાહ, અચ્છેરામ મૂતરી જાહ, આવું બધું તો ફોન કર્યું હો. કે ભાઈ જો મારા મોટા કૂતરા તો શેકાર રમવા જાહ અને આ નાના કૂતરા હોકોડે બોધ્યા જો. મારો કૂતરો આવ્યા નહીં, તું સંભાળી લે. કે ભાઈ હું સીધી સંભાળું. કે હવે મને શું ખબર કે હું તો પાણી ભરવા જઈ હતી અને આ ઘરમાં આવું થયું હો. કે ના મારા કૂતરા નહીં આવ્યા તાણ હો. પેલી ચકી તો ઘેર આવી કે ચકા આ ખીચડી તમે ખાઈ જા? કે ના ના હું તો નહીં ખાઈ જાઉં. કે હેડો તાણ આપણે ચેચવા જઈશું. કાચો સૂતરનો તરાગ લીધો. કાચા સૂતરનો તરાગ લઈ અને એક કૂવામાં જો કે આ કૂવામાં એકોડો બધે આપણે અને તો તમે ખીચડી નહીં ખાઈ જાવ હોય તો તમને કશું નહીં થાય. અને કૂતરા ખાઈ જાય છે તો કૂતરોને થવા જે થવું છે. કે સારું હેડો. એકોડો બધો ચકી કે એકો કે તમે એકો પહેલાં. ચકી ભાઈ તો એચો એચીને ઉતરી જો. ચકો એકવા જા ને એટલે કૂવામાં પડ્યા. ચકુ તો કૂવામાં પડ્યા. હવે ચકાને કોણ કાઢે? હજી ભેંસવાના પેડાર આવ્યા. એ ભેંસવાના પેડારો મારે ચકાને કાઢો તો જીને ત્યાં આલું. તો અરે ભાઈ કે કોણ કાઢવા જાય? કે અમારે મોડું થાય છે. પછી બકરોના પેડાર આવ્યા. બકરોના પેડારો મારે ચકાને કાઢો તો જીને ત્યાં આલું. પણ કે ભાઈ અમારે તો ટેમ નહીં. પછી હોંઢવાના પેડાર આવ્યા. કે હોંઢવાના પેડારો મારે ચકાને કાઢો તો જીને ત્યાં આલું. કે ભાઈ અમારે ટેમ નહીં. કે અમારે આગળ જવાનું છે. પછી ગાયોના આવ્યા ને ગાયોના પેડાર આવ્યા. કે ગાયોના પેડારો મારે ચકાને કાઢો તો જીને ત્યાં આલું. કે ભાઈ અમારે કોઈને નવરાઈ નહીં કાઢવાની ચકાને. પછી એક બિલ્લીભાઈ આવ્યો કે હું તારા ચકાને કાઢું પણ કે તું મને શું હાલે? કે શીર કરીને ખવડાવે. શીર કરી અને ખવડાવે. કે ચકાને કાઢો. ચકાને કાઢ્યો બિલ્લીભાઈએ. ચકાને કાઢ્યો. ઘેર આવ્યો. પછી કે બરોબર ધુવાડો નીકળે એક વાર ઘેર આવજો તમે.
કે સારું એટલે આ બઈ દે તો દેવતા લગાડીને કે ઈટ ઊંધી કરી ચક્કી બઈને તો ઈટ ઊંધી કરી જબરજસ્ત ઊંધી થઈ ચક્કી બદલીબાઈ તો આવ્યો કે લહેર શીર કે થોડું મારું માથું જોવો આ ઈટ ઉપર બેહો અને મારા માથા જોવો એટલી ઘડી શીર થાય છે પેલી ચક્કી તો પેલી બલિયાર તો ઈટ ઉપર બેઠી ગઈ એક બળી જી કે બળી તારી શીર મારી ગોડે બળી ચક્કી બીલી કે બળી તારી શીર મારી ગોડે બળી જઈ ચક્કી તો રાળ પાડી બીલી તો જતો રહ્યો પેલા શીર તો બચી જઈ ચક્કી ચક્કાની વાત પૂરી ગોખલા ગોટી વાત છે બોટી ઓ આયો બોર ને ભાત કહીશું પોર